टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना. presented by Silver Pumps and Motors. નામ યાદ રખના. નમસ્કાર મિત્રો, ફરી એકવાર પરંપરા અને વારસાની સુગંધ આ કાર્યક્રમ દ્વારા આપણે માણીશું. આજે જે પિતા પુત્ર સાથે વાત કરવી છે, પિતાની ઓળખાણમાં બહુ આમ વિગતે ઘણું બધું કહી શકાય અને આમ જેને કહે છે ને નામ હી કાફી હૈ એવું છે. ડૉક્ટર વિક્રમભાઈનું નામ અને શેલ્બી હોસ્પિટલ એનાથી આપ સૌ પરિચિત હો જ. મોટાભાગના જે મારા વયજૂથના પ્રેક્ષક મિત્રો છે એ લોકો આ ઢીંચણના સાંધાની તકલીફમાં હશે, હોય ન હોય તો સારું, પણ હોય તો ની સર્જરીની બાબતમાં વિક્રમભાઈએ વિક્રમો સ્થાપ્યા છે. એમની સાથે વાત કરવી છે એટલે સ્વાભાવિક છે તમને એમ થાય કે હોસ્પિટલ ને એમની મેડિકલ વર્લ્ડમાં એમનું કામ ને એના વિશે કંઈક આપણે વાત થશે ને એવું કાંઈ નથી કરવું. આપણો આ કાર્યક્રમ એનું સ્વરૂપ તો તમે જાણો છો કે આપણે તો પિતાએ જે કંઈ શરૂ કર્યું છે એ કેવી રીતે શરૂ થયું એની વાત, પછી એમાં પુત્રનું આગમન અને હવે પુત્ર કેવી રીતે કામ કરે છે, પિતા અને પુત્ર સાથે કેવી રીતે કામ કરે છે અને સાથે કામ કરતાં કરતાં જે મજાના મીઠા સંઘર્ષો પણ થાય એની પણ થોડી વાત બહુ હળવાશથી વિક્રમભાઈના પોતાના ઘરમાં બેસીને આરામથી કરવી છે. વિક્રમભાઈ, આમ અંગ્રેજીમાં જેને અમ્બલ બિગિનિંગ કહે એવી રીતે તમે શરૂ કર્યું અને અત્યારે હવે શેલ્બી તો મને લાગે છે 17-18 જેટલી અને ઓહો નેટ ગુજરાત, હવે ભારતના જુદા જુદા રાજ્યોમાં તમારી હાજરી છે. આ કેવી રીતે શરૂ થયું? હું ઇંગ્લેન્ડ અને અમેરિકા 5 વર્ષ 4.5 વર્ષ રહ્યો અને હું અહીંથી ગયો ત્યારે જ એવું વિચારેલ કે મારે પાછા આવવું છે, કારણ કે મારે જે કામ અહીંયા લોકો નહોતા કરતા એ શીખવું હતું ને શીખીને આવીને પાછા ચાલુ કરવું હતું. એટલે ત્યાં મને એવી તક હતી કે હું રહી શકું, છતાં પણ રહ્યો નહીં, કારણ કે ત્યાં રહેવું એટલે ત્યાંના પ્રમાણે કામ કરવું ને ત્યાંના પ્રમાણે કામ કરવાની મારી તૈયારી નથી. અને ત્યાં યુરોપ અમેરિકામાં યુ હેવ ટુ બીકમ એ પાર્ટ ઓફ સિસ્ટમ અને આઈ કેનોટ બીકમ પાર્ટ ઓફ સિસ્ટમ. એટલે હું પાછો આવ્યો. પાછો આવ્યા પછી ભારતની પરિસ્થિતિ એવી હતી એ વખતે કે નર્સિંગ હોમનો દેશ હતો અને નાની મોટી ટ્રસ્ટ હોસ્પિટલો હતી. હું 92, 93, 94ની વાત કરું છું. અને ટ્રસ્ટ હોસ્પિટલોને ઓર્થોપેડિકમાં ઇન્ટરેસ્ટ નહોતો, એટલે મારે જે પ્રમાણે ઓપરેશન થિયેટર જોઈતું હતું, જે પ્રમાણે મારે સાધનો જોઈતા હતા એની કોઈ તૈયારી નથી. એટલે મેં નક્કી કર્યું કે મારું એક નર્સિંગ હોમ બનાવવું કે જેથી કરીને મારા પ્રમાણે હું કામ કરી શકું અને મારા ઈચ્છા પ્રમાણેની ક્વોલિટી હું દર્દીને આપી શકું. એટલે મેં નર્સિંગ હોમ બનાવ્યું. એમાં મેં ઇન્ડિયાનું પહેલું ક્લાસ 100 ઓપરેશન થિયેટર બનાવ્યું. 6 બેડથી શરૂઆત કરી. નાનું નર્સિંગ હોમ હતું અને 2nd ફ્લોર પર રહેતા હતા. જ્યાં રહેતા હતા ત્યાં જ હોસ્પિટલની એવી એક શરૂઆત થઈ. ઘર ભાડે રાખવાના પૈસા નહોતા. તો હવે આ જે કંઈ ઊભું થઈ શક્યું છે આમ એનો યશ કોને આપો એમ પણ પૂછવાનું મન થાય અને એમ પણ થાય કે આ કઈ રીતે થઈ શક્યું. બોલવા માટે તો ઘણા બધાના નામ દઈ શકાય, પણ હું માત્ર મારા પેશન્ટોને આપીશ. મારા પેશન્ટોએ જે મારી પર વિશ્વાસ મૂક્યો, મને જે સપોર્ટ કર્યો. કોઈક વાર કોઈ કોમ્પ્લિકેશન થયું હોય તો એક વિક્રમભાઈ તમે બહુ મહેનત કરી, અમારું નસીબ થોડું ખરાબ. એક ડૉક્ટરને આનાથી વધારે શું બીજું જોઈ શકે કે આટલો વિશ્વાસ, આટલી શ્રદ્ધા તમારા દર્દીઓ તમારા પર મૂકે છે. હવે અત્યારે જે છે વિક્રમની ભાષામાં કહીએ તો કેવું એચીવ કર્યું કહેવાય? જે આપણા દેશમાં અમે કરી શક્યા છીએ એ શેલ્બી હોસ્પિટલ દુનિયાનું સૌથી અગ્રગણ્ય જોઈન્ટ રિપ્લેસમેન્ટનું સેન્ટર છે. અમેરિકાની 3 હોસ્પિટલો શેલ્બી પછી આવે. ઓહ, વી આર નંબર 1 ઇન ની રિપ્લેસમેન્ટ, હિપ રિપ્લેસમેન્ટ ઇન એન્ટાયર વર્લ્ડ. હવે એ વિશે તો કંઈ વધારે પૂછવાનું કહેવાનું હોય નહીં, પણ
આ શેલ્બી અને આ વિક્રમભાઈ છે, સેલ્ફ મેડ મેન છે. આપણે જોયું જ કે એમણે શરૂઆત કેવી રીતે કરી હતી ને આ અહીં સુધી એમનું વિઝન પણ છે. ને ખાસ તો જે શરૂઆતમાં પહેલો એમણે ઉલ્લેખ કર્યો કે પોતાની રીતે કામ કરવાનો એમનો મિજાજ છે. શનૈ પપ્પાનો આ મિજાજ એ તમે કેવી રીતે એની સાથે ગોઠવાઓ છો? હું લગભગ હવે 12 વર્ષથી શેલ્બીમાં એસોસિએટેડ છું અને શરૂ કર્યું ત્યારે એક ડિપાર્ટમેન્ટમાં બેઝિકલી ઇન્ટરનેશનલ બિઝનેસનું અમારું જે ઇન્ટરનેશનલ કોર્પોરેટ ડેવલપમેન્ટનું ડિપાર્ટમેન્ટ છે એમાં ત્યાંથી ચાલુ કર્યું હતું. એ પછી ઇવેન્ચ્યુઅલી રિસ્પોન્સિબિલિટી વધતી ગઈ અને ઘણું બધું શીખવા મળ્યું. પણ મારું એવું માનવું છે કે ખાલી ઓફિસમાં નહીં પણ નાનપણથી જે હું ઘરે રહ્યો છું, જે ઘરે ડિનર ટેબલ કોન્વર્ઝેશન તમારા થાય, ઔપચારિક વાત કરતાં કરતાં થાય, તો એ બધામાં જે લર્નિંગ્સ છે એ બધા ઘણા ઇમ્બાઇબ મેં કર્યા હોય અને અલ્ટિમેટલી ધોઝ વેલ્યુઝ વિલ રિમેન વિથ મી અને આઈ વિલ બી યુઝિંગ દેટ ઇન માય ડે ટુ ડે લાઈફ. શનૈ, તમે આવું સરસ ગુજરાતી કેવી રીતે બોલો છો? તમે અંગ્રેજી માધ્યમમાં ભણ્યા છો, ગુજરાતીમાં ભણ્યા છો? ના, હું ઇંગ્લિશમાં જ ભણ્યો છું. તો ઔપચારિક જેવો સરસ શબ્દ તમારે હોઠે કેવો સરસ રીતે આવી ગયો? કેમ? એટલે ઘરમાં આપણું વાતાવરણ, કારણ કે વિક્રમભાઈ પણ એવી સરસ રીતે ગુજરાતી બોલે છે, આવડો મોટો ડૉક્ટર છે, ઇન્ટરનેશનલ લેવલ પર એમનું નામ હોય, તમે પણ એવું સરસ રીતે ગુજરાતીમાં વાત કરો છો. અમે ગુજરાતીમાં જ, ઘરે બી ગુજરાતીમાં જ વાત કરતા હોઈએ. તો શેલ્બીમાં તમારે ભાગે આમ પ્રિસાઇઝલી શું જવાબદારી હોય? જે ફાધરનું વિઝન હતું કે હું જોડાયો ત્યારે પણ ફાધર હતા તો એમનું 90% ઓફ ધ ટાઈમ એમનો જાય પેશન્ટ જોવામાં કે સર્જરી કરવામાં. એટલે હું જોડાયો એ પહેલાંથી સિસ્ટમ પ્રોફેશનલ હતી, કારણ કે હું તો હતો નહીં 2012-13 પહેલાં. તો એ પહેલાં બી દરેક ડિપાર્ટમેન્ટમાં CXOs હતા, ઓફિસર્સ હતા અને બેસિકલી એમનો રોલ આવે પોલિસીમાં, બેઝિકલી કોઈ ફેરફાર કરવાના હોય, કેપિટલ એલોકેશન ડિસિઝન હોય એમાં આવે. એટલે હવે હું આ બધા જે CXOs છે એમની જોડે ક્લોઝલી મળી અને કામ કરું અને નવા ઇનિશિયેટિવ્સ લોન્ચ કરવાનું કંઈક ટ્રાય કરીએ અમે લોકો. જે એક્ઝિસ્ટિંગ સિચ્યુએશન છે એમાં ઇમ્પ્રુવમેન્ટ કઈ રીતે કરે. કારણ કે મારું માનવું છે કે એઝ અ મેનેજર અવર રોલ ઇઝ કે ભાઈ એવરી ડે વોટ ઇઝ ધ સ્લાઇટ ઇમ્પ્રુવમેન્ટ દેટ યુ કેન મેક, ઇવન અ લિટલ બિટ. વિક્રમભાઈ, તમે સ્વાભાવિક છે, જેમ દીકરાએ કીધું એમ પોલિસી તો સ્વાભાવિક છે, આ વિઝન તમારું છે, ડ્રીમ તમારું છે, પોલિસી તમે નક્કી કરો, પછી આ યુવાન પેઢી એનો ઇનપુટ એમાં હોય લેવો કે? અમારી જે પોલિસી બનાવેલી છે કે એમાં જે કંઈ ફેરફાર કરતા હોઈએ છીએ એ 100% પેશન્ટ સેન્ટ્રિક. એટલે પેશન્ટ સેન્ટ્રિક કોઈ બી વાત હોય તો એમાં ના નહીં, અને પેશન્ટ સેન્ટ્રિક વાત ના હોય તો એ થવા નહીં દેવાનું. પેશન્ટ પહેલું, કારણ કે અમે એવું ચોક્કસપણે માનીએ છીએ કે પેશન્ટ છે તો બધું છે, અને બધાને એ જ સંસ્કાર આપેલા છે, શીખવાડેલું નથી. અમારા ત્યાં કામ કરતા 5000 માણસોને એ સંસ્કાર આપેલા છે કે પેશન્ટ છે તો બધું છે. એટલે બધાએ પેશન્ટ સિવાય વાત નહીં કરવાની, પેશન્ટ સિવાય વિચાર નહીં કરવાનો. સરસ શબ્દ તમે ઉપયોગમાં લીધો, સંસ્કાર. તમારા પોતાના સંતાન તો સ્વાભાવિક છે કે તમારી આ વિચારધારા અને એનાથી ટેવાયા હોય, અપબ્રિંગિંગમાં પણ એ આવી ગયું હોય, પણ જે પેલા નોકરી કરવાવાળી માનસિકતાવાળા પણ હોય સ્ટાફમાં, તો એમના સુધી તમારી આ થોટ પ્રોસેસ કેવી રીતે તમે ઉતારો? થોટ પ્રોસેસ ઉતારવા માટે શરૂઆતમાં 2 વર્ષ 4 વર્ષ કામ કરવું પડે. પછી શું થાય કે તમારા ત્યાંનો માહોલ એક એવો ઘડાઈ જાય કે જે માણસ મિસફિટ હોય એ પોતે જ જતો રહે, એ પોતે રહી ના શકે, કોઈને કશું કહેવું જ ના પડે, એ એની જાતે જતો રહે કે મને નથી ફાવતું અહીંયા. તમે આ પેલી મધ્યમ વર્ગનો બહુ સરસ રીતે ઉલ્લેખ પણ કર્યો ને, એ સત્ય છે, એની એ લાગણીવાળી વાત પણ છે, કારણ કે તમે પોતે એવો સમય વિતાવ્યો છે. ડૉક્ટર સાહેબે પણ આરંભના એ દિવસોનો એ સંઘર્ષ જોયો છે, એટલે હજુ એ કન્સર્ન એવું ને એવું તમારી પેઢી સુધી પણ પહોંચ્યું, એ બહુ મજાની વાત છે. પણ તમે જે પેલું શનૈ ઉલ્લેખ કર્યો કે ડિનર ટેબલ પર પણ વાત થાય, સાહેબ ડિનર ટેબલ પર
ક્યારે હોય છે? લંચમાં હોય છે, ડિનરમાં હોય છે, ક્યારે આવે? હવે એમને ખાતા તો 5 મિનિટ થાય છે, પણ બેસિકલી જમ્યા પછી બેઠા હોઈએ, કંઈક વાત થાય એ વખતે આ બધી વસ્તુનો કોઈક ને કોઈક રીતે, હવે એમને કોઈ દાખલા તરીકે રિસન્ટ એક્ઝામ્પલ આપું તો એમને ગઈકાલે એક ફોન આવ્યો, તો ફોનમાં એમનું જે ઇન્ટરેક્શન હતું એ મારા કાને પડે, એટલે એ બધી વસ્તુ ઓવર ધ યર્સ બિલ્ડઅપ થાય. અને આમ જોવા જઈએ તો સેકન્ડ જનરેશનમાં બી હું કહું કે 2 ટાઈપના હોય છે. એક હોય છે કે જનરેશન 1.5 અને એક હોય છે 2.5. હું પોતાને 1.5માં ગણું છું, કારણ કે આ પહેલી જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કરી ફાધરે, તો ત્યારે હું 18 વર્ષનો હતો. એ પહેલાં તો હી વોઝ ઓલ્સો વર્કિંગ એઝ અ પ્રોફેશનલ, ઓલ્ધો વેરી સક્સેસફુલ ટુવર્ડ્સ ધ લેટર પાર્ટ ઓફ ઇટ. પણ આઈ હેવ સીન દેટ હોલ સ્ટ્રગલ પીરિયડ ઓલ્સો until I was 18 years old. વિક્રમભાઈ, 5 મિનિટમાં જમીન ઊભા થઈ જાઓ એ કેમ ચાલે તમારે? તો પછી કામ જ્યારે કરો છો આટલું બધું, આટલી ઉર્જા સાથે, કેટલા ઓપરેશન કરો તમે? રોજના 15થી 25 ઓપરેશન હું કરું જાતે. પોતે જાતે? હા, પણ મને 10 મિનિટ લાગે ઓપરેશન કરતાં. જે પીડા સાથે અમે કેટલા બધા વર્ષોથી હેરાન થતા આવીએ, એ તમારા માટે આટલું મારા ઝડપથી? ત્યાં મારા હાથે 1.5 લાખ ઉપર સર્જરી થઈ, એ બી એક વિશ્વ રેકોર્ડ છે. વાહ ભાઈ વાહ વિક્રમભાઈ વાહ. પણ તો પછી આટલી વારમાં જમીન ફાટ ઊભા થઈ જાઓ? પણ જમવાનું એક કામ છે મારા માટે, એટલે જે કામ જલ્દી પતતું હોય તો એટલો સમય બચાવી શકાતો હોય, કારણ કે દરેક કામમાં હું સમય કઈ રીતે બચાવવો એ જ ગણતરી હોય મારી. હું પેટ માટે ખાઉં છું, જીભ માટે નહીં. વાહ ભાઈ. શનૈ, તમે શેના માટે જમો? તમારે તો આપણી પેઢીને તો શોખ, તમારી પેઢીને તો શોખ હશે ને? મને ખાવાનો ઘણો શોખ, પણ આદત એવી જ પડી ગઈ છે કે લગભગ એવી રીતે 5-7 મિનિટમાં અમે બી જમી લઈએ. એટલે પણ આમ આખો પરિવાર ભેગા થઈને જમવાનું કેવું? કારણ કે બધા વ્યસ્ત છો, અને હવે લગભગ બધા મિત્રો જે જુએ છે એમને પણ એવો અનુભવ છે, જેને ઘણાની ફરિયાદ પણ હોય છે કે વ્યસ્તતાને કારણે આખું કુટુંબ કોઈ એક સમયે ભેગું નથી થઈ શકતું. તમારે ત્યાં કેવી વ્યવસ્થા છે? બધા ક્યારે ભેગા થઈ શકે? અમારા કેસમાં કેવું છે કે યુઝ્યુઅલી સાંજના ટાઈમે થાય. હવે એમને કીધું કે 7:30-8 o'clock ઘરે આવે તો બધા ડિનર લઈ લે, પછી અમે લોકો બધા સાથે બેસીએ. વધારે સમય રવિવારે મળે, કારણ કે થોડા રિલેક્સ બી હોઈએ. પણ આઈ થિંક મોર દેન કેટલો ટાઈમ સ્પેન્ડ કરીએ છે કરતાં થાય કે કેટલો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ થાય છે એ વખતે. જ્યારે વાત કરીએ, જ્યારે મળીએ ત્યારે કેવી રીતે કરીએ. વિક્રમભાઈ, એક સક્સેસફુલ વ્યવસ્થા જે આખી ઊભી કરી તમે, એવું એક થાય કે આટલું બધું કામ હોય ને ત્યારે સ્વાભાવિક છે કેટલું બધું મન પર હોય, તો એ બધું ચિંતા અથવા તો પ્રશ્નો કે એ તમે કામના સ્થળેથી ઘેર લાવો કે ઘરે આવો ત્યારે વિક્રમભાઈ જુદા હોય? હું ગાડીમાં બેસું એટલે મારું મગજ હોસ્પિટલ માટે સ્વિચ ઓન થાય, અને ગાડીમાં બેસું હોસ્પિટલથી ઘરે આવવા એટલે હોસ્પિટલ સ્વિચ ઓફ થઈ જાય. અને હોસ્પિટલમાં મારી વાઈફ ડેન્ટિસ્ટ છે, અને અમે સાથે હોઈએ, ને મને ઘરની કોઈ વાત કરે તો હું એને એમ કહું હોસ્પિટલમાં કે એની વાત કર, ઘરની વાત નહીં. અને રાત્રે સૂઈ જાઉં ને, મારી વાઈફ આવે એ પહેલાં હું સૂઈ ગયો હોઉં. 3 મિનિટ લાગે મને સૂતા. સૂવા પડું એની સાથે હું વિચારું કે મારી જિંદગીનો છેલ્લો દિવસ છે આજે, અને હવે શાંતિથી સૂઈ જવાનું છે. એટલે પડ્યો સૂઈ જવું, અને બીજે દિવસ સવારે ઉઠવું એટલે એ વિચાર સાથે ઉઠું કે આ મારી જિંદગીનો પહેલો દિવસ છે, એટલે કોઈ બેગેજ જૂનો પાછળ લઈને નહીં ચાલવાનું. મિત્રો, હું યાદ કરાવી દઉં, તમે જેમને સાંભળો છો એ બહુ જ મોટા સર્જન, ડૉક્ટર પોતે છે, પણ જીવનની ફિલોસોફી જે રીતે એમણે સહજ રીતે આ સહેલાઈથી સિદ્ધ નહીં જ થયું હોય, અલબત્ત એમણે એ માટે એક આંતરિક શિસ્ત ડેવલપ કરી હશે. પણ પપ્પાના મિજાજ સાથે શનૈ તમે લોકો કેવી રીતે ગોઠવાઓ? કારણ કે આ તો પ્રવેશે છે તો પૂરા પ્રવેશે છે, નીકળી જાય તો પણ પૂરા નીકળી જાય છે. હમણાં રિસન્ટલી મેં એ બી જોયું, અને હું ક્યાંક વાંચતો તો બી ખરો, કે તમે 80% આપો, યુ ગીવ 80%, તો તમને 80% રિઝલ્ટ મળતું હોય છે. પણ તમે જો એ એક્સ્ટ્રા 20% આપો ત્યારે યુ આર એબલ ટુ ડૂ નોટ 100, બટ યુ આર એબલ ટુ ડૂ 1000. યુ આર એબલ ટુ ડૂ 1000 કારણ કે 80 કરીને લોકો રિટ્રીટ થઈ જતા હોય છે, અને એ પોઈન્ટે
લોજિક ઓલ્સો સેઝ અને રિઝનિંગ ઓલ્સો સેઝ કે તમારે હવે ના કરવું જોઈએ આગળ, તમે નહીંતર જે છે એ બી ગુમાવશો. એ મારા ખ્યાલથી બહુ એક ઇમ્પોર્ટન્ટ છે. અને જે આપણે સક્સેસફુલ લોકો જેમ કે એ છે એમાં જોઈએ તો લક અને ટેલેન્ટ તો મારા ખ્યાલથી હોય છે, પણ ઇટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ કે હાઉ મચ યુ આર એબલ ટુ એન્ડ્યોર ધ પેન. કારણ કે ધ પીપલ હુ આર એબલ ટુ એન્ડ્યોર ધેટ પેન ઓફ ધેટ 20% ઇઝ વોટ મેક્સ ધ ડિફરન્સ. અને એ મેં જોયું છે અને હું એ એમ્યુલેટ કરવાનું મારી રીતે પ્રયત્ન કરતો હોઉં છું. વિક્રમભાઈ, આમ કે બીજા શું શોખ, દિવસ કેવી રીતે? મને ચાલવાનો ખૂબ શોખ, ગાર્ડનમાં ફરતો હોઉં. મને કૂતરાઓનો શોખ, 2-3 કૂતરાઓ છે તો હું સાથે રમતો કઈ હોઉં. બ્રીડ છે? બેલ્જિયન મેલોનવા અને 2 બેલ્જિયન મેલોનોઈ છે અને 1 લાબ્રાડોર છે. પછી ગાર્ડનિંગનો શોખ છે, બધો ગાર્ડનમાં બધી મહેનત હું ખૂબ કરતો હોઉં છું. મિત્રો, એટલે તો આપણે એમ તો નથી શીખ, પણ હવે અમારા કેમેરામેન તમને કેમેરો ઘુમાવીને દેખાડી દેશે. એટલું સુંદર ઘર છે અને નવા તો પ્લાન્ટ્સ છે જ, પણ જૂના જે આ જગ્યામાં હશે એ વૃક્ષો પણ આ બાંધકામ દરમિયાન સાચવી રાખ્યા છે. એટલે જેણે ડિઝાઇન કરી છે એને પણ અભિનંદન આપવા પડે. ઇવન અમે શાકભાજી બી પાછળ ઉગાડીએ છીએ. ઓકે, એટલે તમને આમ મકાન આ ડિઝાઇન કોણે કર્યું હશે? ડિઝાઇન અમે 2 યંગ છોકરાઓ જોડે કરાવડાયું હતું. પણ વિઝન તમારું બોલે છે. ઇનપુટ મારા વાઈફનો ને મારો બંનેનો. ડૉક્ટર દર્શિનીબેન બી એટલા જ કીન. અમારું જે મેઇન હાઉસ છે એમાં 90% રોલ એમનો હતો. આ જે બન્યું છે એમાં 50% એનો અને 50% અમારા બેનો. આ મોડર્ન બનાવ્યું છે કારણ કે એમની જરૂરિયાત પ્રમાણે. એ જ વાત કરવી છે. તો પછી એ વ્યવસ્થા કેવી રીતે ઘરમાં કરો છો? અલ્ટિમેટલી તો 2 પેઢી છે, તો શનાયની, તમારા પોતાના પત્નીની, એમની પણ એક અલગ વિચારવાની વાત હોય, ઉંમર પણ એવી હોય, અને ડૉક્ટર સાહેબ અને ભાભી બંનેની. તો તમે કેવી રીતે આમ બેલેન્સ કરો છો? મારા ખ્યાલથી ઇવેન્ચ્યુઅલી એવું થાય કે જે તે વ્યક્તિ આવે ઘરમાં પછી આઈ થિંક એ બી એડજસ્ટ થાય. કારણ કે એ લોકો બી એવી જુએ કે ભાઈ અહીંયા કેવી રીતે બધું થઈ રહ્યું છે, કેવી રીતે લોકો રહે છે. અને સિમિલરલી એના પણ અમુક વિચાર હોય, એની પણ અમુક રહેવાની રીત હોય. તો અમુક વસ્તુમાં આપણને બી લાગે કે આ રીતે બી આપણે કરી શકીએ આ વસ્તુ. તો એવી રીતે આઈ થિંક બધાને સ્પેસ આપી દો તમે. આઈ થિંક એમાં પછી એ રીતે સારી રીતે રહી શકો. જે મુદ્દો આપણે કાર્યક્રમમાં વિશેષ રીતે હોય છે, આ 2 પેઢીના સંઘર્ષને ટાળીને 2 પેઢી સાથે કામ કરતી હોય ત્યારે વિશેષ, અને કશુંક સિદ્ધ કરતી હોય તો એમાં આ એકબીજાને સ્પેસ આપવાની વાત, અનુકૂળતા, મોકળાશ, અરસપરસ અનુકૂલન તો ખરું જ, પણ મોકળાશ પણ ખરી. તો નવી પેઢીએ તો કહ્યું કે અમને એવી સ્પેસ મળે છે. આપણે ડૉક્ટર સાહેબને પણ પૂછીએ કે એવી સ્પેસ જ્યારે નવી પેઢી લેતી હોય ત્યારે તમારું શું હોય છે રિએક્શન? સ્પેસ આપવા માટે જ આ ગેસ્ટ હાઉસ બનાવ્યું હતું કે જેથી કરીને એ લોકો એમની રીતે એમના ફ્રેન્ડ્સ જોડે આનંદ કરી શકે. પણ સ્પેસ કરતાં બી વધારે મહત્ત્વની વાત અપેક્ષા છે. અપેક્ષા તમારી અસ્થાને હોય ત્યાં સુધી તમે દુઃખી થાઓ. તમારી અપેક્ષાઓ માપની હોય ત્યાં સુધી તમને કોઈ દુઃખી ના કરી શકે. એટલે એકબીજા પાસે અપેક્ષા રાખ્યા વગર જિંદગી જીવો તો બધા જ ખુશ રહી શકે. તો ઓછી અપેક્ષા સાથે જો 2 પેઢી કામ કરતી હોય, સાથે રહેતી હોય, પહેલાં તો ઘરના મોરચેથી જ વાત થાય તો ચોક્કસ સરસ પરિણામ આવી શકે. પણ આ તો ઘર છે, ઘરમાં તો એ એકબીજા સાથે ગોઠવાઈ શકાય કદાચ. પણ આવડી મોટી હોસ્પિટલ, એમાં તો એક પ્રકારની શિસ્ત એ તો જરૂરી. એમાં કંઈક એકાદો એક નાની અમથી ભૂલ આર્થિક રીતે હોય તો એ ઘણું મોટું નુકસાન કરી શકે. તો એ બાબતની ડિસિપ્લિન કેવી રીતે? એકચ્યુઅલી હવે જે 5000 માણસો છે અને લગભગ 5 થી 6 લેયરમાં છે, એટલે મોટાભાગનું કામ અમારે કરવાનું આવતું જ નથી. એટલે અમારે પોલિસી ડિસિશન જે લેવાના હોય એમાં ચર્ચા કરવાની આવે કે આપણે આ રીતે આગળ વધવું છે કે નહીં, આ રીતે કરવું છે કે નહીં. કારણ કે ડે ટુ ડે લાઈફમાં જે હોસ્પિટલો ચાલતી હોય એ અમે એકબીજા જોડે ચર્ચા કરવાની થાય જ નહીં ક્યારેય.
કારણ કે જે હેડ હોય, ઇન્દોરનો હેડ હોય કે જબલપુરનો હેડ હોય તો એ હોસ્પિટલ ચલાવતો હોય અને દર 3 મહિને એનું સર્વાઈવ જોવામાં આવતું હોય. હવે અને મારું ફિલ્ડ અને શનૈનું ફિલ્ડ આમ તદ્દન જુદું છે. એ ફાઇનાન્સમાં CFA થયેલો છે, એટલે ફાઇનાન્સ બધું એ જુએ છે જે મને ઓછું આવડે છે. એટલે મારે એને કહેવાનું રહે નહીં, અને મારા ફિલ્ડમાં એને નથી ખબર પડતી, એટલે એને મને કંઈ કહેવાનું ના રહે. કેવી મજાની વ્યવસ્થા છે. બે પેઢી સાથે મળીને કામ કરતી હોય ત્યારે ભલે એક જ ઠેકાણે કામ કરતી હોય, પણ બેઉએ સાવ જુદા ક્ષેત્રો પસંદ કર્યા છે. એક એકાઉન્ટ્સના માણસ છે, એક ઓર્થોપેડિક સર્જરીના નિષ્ણાત છે, ને બે ભેગા થઈને પિતા પુત્ર કામ જોડે કરતા હોય. બંને જણા જોડે નીકળો આમ હોસ્પિટલ? બિલકુલ જુદા. અમારો દિવસ જુદો ચાલુ થાય. એનો થોડો મોડો ચાલુ થાય ને મોડો પૂરો થાય. મારો વહેલો ચાલુ થાય ને વહેલો પૂરો થાય. અચ્છા. કારણ કે હું જૂનવાણી માણસ છું, એટલે 5:30 ઉઠી જાઉં, 9:30 રાત્રે 10 વાગે સૂઈ જાઉં. આ લોકો કલાક 1.5 કલાક મોડા ઉઠે ને કલાક 1.5 કલાક મોડા સૂવે. એટલે એવું પણ નથી કે ક્યાંય પિતાની જીવન સમજણ એનું કોઈ અનાવશ્યક ભારણ એ પુત્રએ ઉપાડવું પડે ને પછી થોડુંક પરાણે આમ જેને આપણે વેઢારવું કહીએ એવું કશું કરવું નથી પડતું. મોટાભાગના તમે જોયું હશે કે જે ડૉક્ટર કે લોયર હોય, જેમના ફાધર, એમના છોકરાઓ યુઝ્યુઅલી ડૉક્ટર કે લોયર જ થતા હોય છે. એટલે એવું પ્રેશર મારી પર ક્યારે નહોતું. અને મારે ઇનફેક્ટ આઈ વોઝ સ્કોરિંગ હાયર ઇન માય સાયન્સીસ અને મેથ, પણ માય ઇન્ક્લિનેશન વોઝ મોર ટુવર્ડ્સ ઇકોનોમિક્સ, બિઝનેસ, ફાઇનાન્સ. એટલે અને હી વોઝ હેપી ટુ લેટ મી પરસ્યુ. એટલે એક દિવસ સ્કૂલમાં તો 9મા ધોરણમાં મને કહે કે મારે ડૉક્ટર નથી થવું. ભલે મેં એને પૂછ્યું, મેં કહ્યું તારે શું થવું છે? મને કહે હું કંઈ બી થઈશ પણ ડૉક્ટર નહીં થવું. મેં કહ્યું કેમ એવું મિત્ર? હવે એ વખતે હું પણ ઘણો નાનો હતો, અને એ વખત મને ઇન્ક્લિનેશન હતું નહીં. એટલે એ ખાલી મને ડૉક્ટર માટે નહોતું પૂછ્યું, મને એન્જિનિયરિંગ માટે પણ પૂછ્યું હતું. પણ એ વખતે મને એ એન્જિનિયરિંગ કે મેડિસિનમાં બે ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ ઓછો હતો. એટલે મને કે મારે કોમર્સ લેવું છે. મેં કહ્યું નો પ્રોબ્લેમ, તારે જે ભણવું. બહુ યુનિક કેસ છે. આમ સામાન્ય રીતે આપણે આપણા કાર્યક્રમમાં પિતાના કાર્યક્ષેત્રમાં, એટલે કે એમના પગલું મૂકતો પાછળ પુત્ર આવતો હોય, પુત્રી આવતા હોય, એવી વાતો વધારે થઈ. આ તો આટલા મોટા પ્રતિષ્ઠિત ડૉક્ટર છે, અને તમે સાહેબ આમ મનમાં એવું નહીં થયું હોય કે આને ડાક્ટર બનાવવું? એને બનવું હોત તો બનાવ્યો હોત. એને નહોતું બનવું તો મેં એને કીધું કે ઇટ ઇઝ વેરી નાઇસ. તમને એમ થશે કેમ? બિલકુલ. કારણ કે મારી સાથે કામ કરતા હન્ડ્રેડ્સ ઓફ ડૉક્ટર્સને આઈ વિલ બી મોર ઓનેસ્ટ ટુ ધેમ. નહીં તો આઈ વુડ હેવ બીન બાયસ ટુ હિમ. તો એક છોકરાની જગ્યાએ મારે 100 છોકરા થઈ ગયા. હજારોને શીખવાડ્યું. કારણ કે નહીંતર પછી તમે સ્વાર્થી થઈ જાઓ તમારો દીકરો બનતો હોય તો. સારા સર્જન બનાવ્યા, શીખવાડ્યું, અને એ લોકોને મેં હોસ્પિટલો બનાવી આપી. એટલે એ જ ડૉક્ટરો મારા ત્યાં જ કામ કરે છે, જયપુરમાં, મોહાલીમાં, ઇન્દોરમાં, જબલપુરમાં, મુંબઈમાં. મારા જ તૈયાર કરેલા છોકરાઓ અમારે ત્યાં કામ કરે છે અને સારા રિઝલ્ટ આપે છે. એટલે જ શેલ્બીનું નામ આટલું સારું છે, કારણ કે બીજે બી બાકીની શેલ્બીમાં બી મારા જ તૈયાર કરેલા છોકરાઓ કામ કરે છે. ઘણા બધાના મનમાંથી એ ભ્રમ નીકળી ગયો હશે કે ડાક્ટરનો દીકરો ડાક્ટર જ થાય ને તો જ બધું સચવાય. એવું કાંઈ નથી. શેલ્બીનો વિકાસ અને શેલ્બીનું જે કંઈ માળખું અત્યારનું છે એમાં પિતાની ડૉક્ટરીની વિદ્વત્તા અને પુત્રની એના ઇકોનોમિક્સની સમજણ બે ભેગા થઈને આ વારસો આગળ ચાલે એવો છે. સાહેબ, કેવું આમ સામાજિક બધા પ્રસંગો અને સંબંધો, વ્યવહાર ને એ વિશે વિક્રમભાઈ શું વાતો કરે? સામાજિક પ્રસંગોએ જ્યાં મારે જવું પડે એવું હોય ત્યાં જવાનું જ. જઈને સવારથી સાંજ બેઠા એવું નથી કરી શકતો, કારણ કે હું એક જગ્યાએ બેસી નથી શકતો. એટલે હું જાઉં, મળી આવું, અડધો કલાક હાજરી આપું. પણ એક દિવસમાં સાંજે 3 લગ્નમાં હાજરી આપી હોય એવું મારથી નથી થઈ શક્યું. પરિવારોમાં અને આપણા જેવા વ્યસ્ત પરિવારોમાં તો ખાસ વડીલોની એવી એક ફરિયાદ હોય છે કે છોકરાઓ બહુ આપણા માટે સમય નથી આપતા. આમાં છે ને એવું થયું છે સાહેબ કે અમારામાંથી કોઈને સમય છે જ નહીં એવું કહેવાનું. મારા વાઈફ ડેન્ટિસ્ટ છે, એટલે એમને પણ કામ શનાઈ કામ કરે છે, હું કામ કરું છું.
દીકરી સ્કૂલે જાય છે અને એકચ્યુઅલી તો સાચું કહું શું થયું છે એ દીકરી થોડી મોટી થઈ ને એટલે અત્યારે 4.5 વર્ષની થઈ, પણ 2-3 વર્ષથી મોટી થઈ પછી તો એ જ સેન્ટર ઓફ એટ્રેક્શન હોય, એટલે કોઈને વાત ના કરવા દે, એની વાત બધાએ સાંભળવાની. તો આમ દાદાજીને મજા પડે છે? એને મારી જોડે બહુ મજા પડે છે. મને તો પડે જ છે, પણ મને આનંદ એ વાતનો છે કે એને વધારે મજા પડે, નહીં તો છોકરું આવે નહીં તમારી પાસે. બાળક તો તરત ઓળખી જાય છે. એટલે તરત દોડીને મારી પાસે આવે. તો આ પ્રકારનું સંતુલન જ્યાં હોય ત્યાં વારસાનું ગૌરવ પણ થાય અને વારસો વૃદ્ધિ પણ પામે. મિત્રો, આપણે આમ તો આખા ગુજરાતના ગૌરવ અને વિક્રમભાઈની ઓળખ તો હવે રાષ્ટ્રીય સ્તરે, આંતરરાષ્ટ્રીય સ્તરે એક સફળ સર્જનની છે જ છે. ત્યારે એ હવેના સમયની માંગને અનુસરીને નવી પેઢી શેલ્બીમાં કેવું સરસ બીજું આયોજન લઈને આવે છે અને કદાચ જેની પીડા છે એ તો જાણે છે, એના દર્દને કોઈ ઓછું કરે તો એનાથી વધારે ઉત્તમ કાંઈ નહીં, અને એ પણ પાછું સરસ રીતે ઘર આંગણે થઈ શકતું હોય. તો એવા પિતા પુત્રને આજે આપણે મળ્યા. પિતા એક શિસ્ત સાથે, પોતાના મિજાજ સાથે કામ કરે છે અને એમની એક અલગ ઓળખ છે. મેં કહ્યું એમ, પુત્ર એક જુદા જ ક્ષેત્રમાં છે અને છતાં પપ્પાની જે કંઈ ઓળખ ઊભી થઈ છે એનો લાભ મળે એ રીતે કંપનીનો પણ સરસ વિકાસ થાય અને આવનારા સમયમાં જુદી દિશાઓમાં પણ શેલ્બી પોતાની ઓળખ ઊભી કરે એવું કામ કરે છે. તમને બંનેને એક સાથે મળીને ખૂબ મજા આવી. નમસ્તે. Presented by Silver Pumps and Motors. नाम याद रखना.